આજરોજ અહીં પધારેલ લેવા પટેલ સમાજના 25 વર્ષ એટલે કે હોસ્પિટલ લેવા પટેલ હોસ્પિટલના 25 વર્ષ પૂર્ણ થતાની સાથે આજરોજ અહીં પધારેલ સર્વે ટ્રસ્ટીગણો, હોસ્પિટલ સ્ટાફ, મેડિકલ સ્ટાફ, આશા વર્કર બહેનો તેમજ અમારા વાલા 108ના સ્ટાફના EMT પાયલોટ ભાઈઓ તથા બહેનો, આજરોજ આજે આ લેવા પટેલ હોસ્પિટલના ટ્રસ્ટીઓ દ્વારા આપના આશા વર્કર બહેનો, EMT પાયલોટ તેમજ CHC PSC દરેક સ્ટાફને અહીં બોલાવીને એ લોકોએ આપણું જે બહોળું સન્માન કર્યું છે તે બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. કારણ કે પ્રોત્સાહન એક વસ્તુ એવી છે કે પ્રોત્સાહનને કારણે વ્યક્તિ, ધારો કે અમે અમારા હેલ્થની જ એક વાત કરીએ કે ધારો કે કોઈ વ્યક્તિ બીમાર હોય તો બીમાર વ્યક્તિને જો તમે પ્રોત્સાહન એવું આપો ને કે ભાઈ તું ચિંતા ન કર, અમે તમારી જોડે રહેલા છીએ, તને કાંઈ નહીં થાય, જ્યાં સુધી તારા સગા સંબંધી નહીં આવે ને ત્યાં સુધી અમે તમારી સાથે છીએ. ઇવન હોસ્પિટલ પહોંચ્યા પછી પણ ત્યાં રહેલ સ્ટાફને અમે એ રીતે સલાહ સૂચન આપશું કે આ વ્યક્તિ જલ્દી ને જલ્દી અને જેમ બને એમ એને મેડિકલની સુવિધા તેમજ જલ્દી એને સારો મળી રહે એવો પ્રયાસ કરો. લેવા પટેલ હોસ્પિટલની અંદર સાહેબે એક વાત કરી કે જ્યારે દિવાળી જેવો માહોલ હોય છે, વાર તહેવાર હોય છે, ત્યારે આજુબાજુ પ્રાઇવેટ હોસ્પિટલ અંદર સ્ટાફ, ધારો કે ડૉક્ટર હોય કે સિસ્ટર હોય તે હાજર હોતા નથી. એવા સમયે આ ટ્રસ્ટની જે હોસ્પિટલ છે લેવા પટેલ હોસ્પિટલ, એની અંદર 24 કલાક સ્ટાફ હોય છે. એક આશાનું કિરણ બની રહે છે કે આપણે ત્યાં કને જઈએ અને આ પેશન્ટને સારવાર મળી શકશે. તો એવા સમયે જો કટોકટીનો સમય કહેવાય, દિવાળી જેવો પર્વ હોય, બેસતું વર્ષ જેવો પર્વ હોય, ત્યારે સ્ટાફની બહુ અછત હોય છે, હોસ્પિટલમાં ડૉક્ટર સ્ટાફ નથી હોતો, ત્યારે આ એક આશાનું કિરણ બની રહે છે કે લેવા પટેલ હોસ્પિટલમાં જાઓ તો ત્યાં તમને ટ્રીટમેન્ટ 100% મળશે અને લોકોને ટ્રીટમેન્ટ મળે પણ છે. અને સાહેબે એક વાત કરી કે કચ્છની અંદર સારામાં સારી હોસ્પિટલ માટે જે સારામાં સારા સાધનોની સુવિધા હોવી જોઈએ, ધારો કે CT સ્કેન છે, બરાબર, જે ઓછા રાહત દરે વ્યક્તિને જેને કહે ને કે મામૂલી માણસ પણ ત્યાં કને આવીને ટ્રીટમેન્ટ કરાવી શકે એવું ઓછા રાહત દરે અહીંયા કને સેવા આપવામાં આવે છે. અને એના માટે જે સાહેબે વર્ણન કર્યું કે આપણી પાસે જે સાધનો છે, જે ગુજરાતમાં 1 નંબરના સાધનો છે, એ એક આપણા માટે બહુ એક સારામાં સારો લાભ મળ્યો કહેવાય કચ્છને. અને એક વસ્તુ કોઈ સમાજની દ્રષ્ટિએ વાત નથી કરતો, પણ આ સમાજે બીજા સમાજોને પણ પ્રેરણા લેવા જેવું એક કાર્ય કર્યું છે, ઉમદા કાર્ય કર્યું છે. જો પટેલ સમાજ જો આવી રીતે એક અહીંયા કને હોસ્પિટલ ઊભી કરીને લોકોને સેવા આપી શકતું હોય તો બીજા સમાજે પણ આવી રીતે આગળ આવવું જોઈએ. એમ મારી એવી એક અંતરની આ ઈચ્છા છે કે આવું ઉમદા કાર્ય થવું જોઈએ. એમ બરાબર, જે કાર્ય અત્યારે આપણે લોકોને દેખાઈ રહ્યું છે કે એક જ્યાં લેવા પટેલ પહેલી એક હોસ્પિટલ હતી, એનામાંથી પ્રેરણા લઈને એ લોકોએ આગળ વધીને મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની પણ અત્યારે બનાવેલી છે, જે પણ બહુ સારામાં સારી હોસ્પિટલ છે. આશા વર્કર બહેનોની વાત કરું તો જ્યારે મેં જોઈનિંગ કર્યું 2008ની સાલની અંદર, એ સમયે અમારે 108ને લોકોની જાગૃતતા ફેલાવવાની હતી કે 108 એમ્બ્યુલન્સ શું છે, 108 એમ્બ્યુલન્સ કયા સંજોગોમાં તમારી પાસે આવે, કયા કયા રોગ હોય તો તમે બોલાવી શકો અને એનો કઈ રીતે ઉપયોગ કરી શકાય. આ માટે અમે દરેક દિવસ જેને કહે ને ડેલી સર્વિસ, સવાર અને સાંજ એક જ કામ કરવાનું કે લોકો પ્રત્યે જઈ જ્યાં પણ લોકોની સંખ્યા બોડી પ્રમાણે મળતી હોય, સ્કૂલો છે, શાળા, સ્કૂલો, કોલેજો, યુનિવર્સિટી, પંચાયત છે કે દૂધ ભરવાની મંડળીઓ છે, ત્યાં કને જઈને તમારે ડેમો કરવાનો અને 108ની તમારે પૂરેપૂરી ડેમોન્સ્ટ્રેશનમાં સમજાવવાનું કે 108 માટે શું કરવાનું, કેવી રીતે. એવા સમયે આશા વર્કર બહેનોને અમે હેલ્પ તરીકે લેતા કે ભાઈ બહેનો તમે આવો, તમે આશા વર્કર બહેનો જોડે હશો તો ડિલિવરીવાળી બહેનોને અમે સમજાવી શકશું કે ભાઈ ડિલિવરીવાળી બહેનો તમારે જરાય ગભરાવાની જરૂર નથી, 108 108ને બોલાવો. એક સમય એવો હતો કે જ્યારે 108ને છે ને ડિલિવરીવાળી બહેનો બોલાવવા માટે બહુ આમ સંકોચ અનુભવ થતો. 108 એમ્બ્યુલન્સ આપણા ઘરે આવે તો લોકો કેવું વિચારે કે ડિલિવરી માટે 108 બોલાવી છે એમ. અને ખાસ એવું કામ તમે 108 લઈને આવો ને તો સાયરન ન વગાડતા, કાં કે ડિલિવરીનું પેશન્ટ છે. ડિલિવરીમાં ક્યારેય કોઈ સાયરન વગાડવામાં આવતું નથી, પણ પહેલાં લોકોમાં એટલી જાગૃતતા નથી કે ડિલિવરીમાં શું કામ હવે 108 બોલીને જાતે જઈને હું ચેકઅપ કરાવી લેશું. પણ હવે એવું નથી. 9મા મહિનાવાળી બહેનોને ખાસ 108 બોલાવવાની જરૂર છે. એ વ્યક્તિને એ લેડીઝને ગમે ત્યારે પણ ઇમરજન્સીની
જરૂર પડી શકે, કોઈ પ્રાઇવેટ વાહનમાં જવાનું ન હોય, કેમ કે એનો કોઈ સમય નથી હોતો. ડિલિવરી સમય એવો હોય છે કે ગમે ત્યારે પ્રસૂતા થઈ શકે છે. એવા સમયે 108ને બોલાવવું જરૂરી છે. હાલમાં તો એક નવો પ્રોજેક્ટ આવ્યો છે પીએચસી અને સીએચસીની એમ્બ્યુલન્સનો, જેનો મોટામાં મોટો લાભ એ છે કે દર 15થી 20 કિલોમીટરે એક પીએચસી સેન્ટર હોય છે અને ત્યાંની એક એમ્બ્યુલન્સ હોય છે કે જેના દ્વારા તમને આ સુવિધાનો લાભ વધુ મળી શકે. હવે અત્યારે મારી દરેક આશા વર્કર બહેનોને એક જ વિનંતી છે કે પીએચસીની એમ્બ્યુલન્સ જે આવી છે એના માટે તમારે અમારી મદદરૂપે તમારે એક કાર્ય કરવાનું છે કે પીએચસીમાં 9મા મહિનાવાળી બહેનો હોય ને એના માટે ખાસ તમે એમ્બ્યુલન્સ પીએચસીની એમ્બ્યુલન્સ બોલાવો. એવું હોય તો પીએચસીની એમ્બ્યુલન્સના નંબર તમે લઈ લો કે ભાઈ આપણી નજીકની એમ્બ્યુલન્સ કઈ લાગુ પડે છે, એ એમ્બ્યુલન્સના નંબર તમે રાખો અને ઉપર તમે જણાવો કે આ એમ્બ્યુલન્સને તમે કેસ આપો, તો પીએચસીવાળી એમ્બ્યુલન્સ તો તમારા રૂટીનમાં ચાલુ રહેશે અને એનો પણ એક ઉપયોગ થતો રહેશે. અત્યારે ચાલુ થઈ છે પણ બહુ ધીમી ગતિએ છે, એમ જેને કે કેસની અવેરનેસ બહુ ઓછી છે. અત્યારે સ્ટાફ તો અમારો છે પણ ધીમે એવી આશા છે તમારા દ્વારા કે તમે લોકો આના માટે થોડું ડેમોન્સ્ટ્રેશન કરજો બહેનોમાં અને તમારા થ્રુ ડાયરેક્ટ એમ્બ્યુલન્સ બોલાવજો. એમ કે 108 માટે તો બોલાવે તો છે, 108માં કોલ તો કરે છે 9મા મહિનાની લેડીઝો, પણ એ કેસ ડાયરેક્ટ ચેકઅપ માટેના જે કેસ છે ને ડાયરેક્ટ 108માં જ આવી જાય. એ કેસ માટે આપણે નજીકની જે તમારી પીએચસીની જે એમ્બ્યુલન્સ છે તેનામાં અપાવવા માટે વધુ પ્રયાસ કરશો. તો આજરોજ અહીં તમામ ભાઈઓ તથા બહેનોનો અહીંયા આવવા બદલ ખૂબ આભાર માનીએ છીએ. ટ્રસ્ટીગણનો પણ ખૂબ આભાર માનીએ છીએ કે આપ લોકોએ અમને અહીંયા કને આવીને સન્માન કર્યું, અમને લોકોને બિરદાવ્યા. અગાઉ પણ અમારી તમને કાંઈ પણ જરૂર પડે તો તમે તમારા મનના વિચાર અમારા સાહેબ છે અહીંયા કને ભવરલાલ સાહેબ અહીંયા પધાર્યા છે પીએમ સર, તો એમને પણ તમે રજૂઆત કરી શકો છો. તો અહીંયા બોલવાનો મને તમે લોકો મોકો આપ્યો તે બદલ તમારો ખૂબ આભાર. ધન્યવાદ. જય હિન્દ.